રવિ સર, તમે ઓબ્વિયસલી આજનો કોન્ટ્રા દિવસને છોડતા આવતીકાલ પર બધું છોડ્યું છે ડિસિઝન મેકિંગ, પણ સ્ટોક્સ અત્યારે ફિલહાલ કયા ધ્યાન પર રાખી રહ્યા છો તે પણ સમજાવશો? ઝડપથી ઓટોમાં સારી તેજી આવી છે. હવે જરૂર ઓટો એન્સિલરીની હતી અને આજે જોઈએ તો એ પ્રમાણે ટ્રેડ પણ ચાલી રહ્યો છે. ઓટોમાંથી ટ્રેડ થઈ ધીમે ધીમે ઓટો એન્સિલરી સારું કરી રહ્યા છે. મારુતિના સેલ્સ આવવાના બાકી છે, બટ આઈ થિંક કે સેલ્સના ફિગર આવી જાય ત્યારબાદ મારા હિસાબે સુબ્રોસ સારું પરફોર્મ કરી શકે છે. તો સુબ્રોસ પર ફોકસ કરો. 910 આસપાસ ખરીદીની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 890 નો, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 968 સુધીના બની શકે છે. તો પહેલી રિકમેન્ડેશન ત્યાં સુબ્રોસ પર રહેશે. અહીંયા એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. સેકન્ડ જે રિકમેન્ડેશન છે આજના માટે એ છે ઓલેક્ટ્રા ગ્રીન ટેક. એ પણ ઓટો, પણ ગ્રીન ઓટો. આઈ થિંક અહીંયા પણ ફોકસ કરવું જોઈએ. અને ન્યૂઝ કે એક્સપેક્ટેશન્સ જીએસટી કટની EV ઉપર સારી છે. 1578 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ 1540 નો રાખી શકાય. ઉપરની બાજુ 1640 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો આ સેગમેન્ટની બીજી કંપની ઓલેક્ટ્રા ગ્રીન ટેક, અહીંયા ખરીદારીની સલાહ છે. અને ત્રીજી કંપની છે એ રહેશે દેવ્યાન ઇન્ટરનેશનલ. આજે કન્સોલિડેશન છે, સાઇડવેઝ કામ ચાલી રહ્યું છે, બટ ઓલ ઓવર તેજીની વ્યૂ દેખાઈ રહી છે. અહીંયા ખરીદી કરો. નીચે સ્ટોપ લોસ રાખો 170, અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 182 નો આવી શકે છે. અને આજે ફોર્થ રેકમેન્ડેશન પણ છે. ફોર્થ રેકમેન્ડેશન ક્રોમ્પ્ટન પર રહેશે. ઘણા ટાઈમના કન્સલ્ટેશન બાદ આજે એક સારી રિકવરી માટે સ્ટોક તૈયાર છે. 330-332 વચ્ચે ખરીદી કરો. 320 નો સ્ટોપ લોસ અને 348 સુધીનો ટાર્ગેટ આવી શકે છે. તો આજે સંકેતો પણ સારા છે. તો 4 રેકમેન્ડેશન આજ બાઇંગ માટે હશે. જી બિલકુલ. તો આજે ફાઇનલી રવિ સર મૂડમાં છે, એમ કહી શકાય કે 4 રિકમેન્ડેશન અહીંયા મળી રહી છે. ફ્રન્ટ ફૂટ. યસ. ક્રોમ્પ્ટન, દેવ્યાન ઇન્ટરનેશનલ, સુબ્રોસ અને ઓલેક્ટ્રા ગ્રીન ટેક, ટોટલ 4 સ્ટોક છે. 4 ના સ્ટોપ લોસ તમારે અને ટાર્ગેટ બંને આપણા સ્ક્રીન ઉપર છે.